ગામડામાં રહી ગાય રાખવી અને ગોપાલન કરવું એવા અમારા મિત્ર આવ્યા છે રાણાભાઈ. હું ખેતીમાં જો ચોમાસે સિંગ વાવું છું, પછી ઘઉં વાવું છું. ઘઉં ટુકડા હોય, સોનામતી હોય, ચણા હોય, ધાણા જીરું હોય. મિત્રો, આપણને એવું લાગતું હોય કે ખેતીમાં કાંઈ વળતર નથી, ગામડામાં કાંઈ વળતર નથી, ગાયોમાં કાંઈ વળતર નથી, પણ એવું નથી. તમે પોંક બનાવો છો તો કેટલો પોંક વેચો આ વખતે? આ વર્ષે 70 મણ વેચાઈ ગયો છે, 75 મણ બનાવ્યો હતો, 5 મણ હજી છે ને હજી ગ્રાહક મારે સારું છે. મિત્રો, ગાય, ગામડું અને ખેતી એ માનવ સભ્યતાની જરૂરિયાત છે, માનવ સભ્યતાની ધરોહર છે. ત્યારે ગામડામાં રહી ગાય રાખવી અને ગોપાલન કરવું એવા અમારા મિત્ર આવ્યા છે રાણાભાઈ. તમારું આખું નામ અને ગામ? મારું નામ છે રાણાભાઈ જીવરાજભાઈ રાપડિયા, ગામ છે સુડા, તાલુકો ભેસાણ, જિલ્લો જુનાગઢ. તમે શું વિશેષ ખેતીમાં કરો છો? હું ખેતીમાં જો ચોમાસે સિંગ વાવું છું, પછી ઘઉં વાવું છું. ઘઉં ટુકડા હોય, સોનામતી હોય, ચણા હોય, ધાણા જીરું હોય. એ સિવાય બીજું ગાયો કેટલી રાખો છો? 20 ગાયો રાખું છું. દેશી ગાયો? દેશી ગીર ગાયો રાખું છું. અને શું બનાવો એના દૂધનું? એના દૂધમાંથી માવો, પેંડા, ઘી, છાશ એટલી વસ્તુ એનું મૂલ્યવર્ધન કરીને વેચું છું. તમે શું કરો એમાં? અને હું એને હારે દોવા જાઉં, ગાય દોવા જાઉં, પછી દૂધ મારા બાબુ ગરમ કરી નાખે ને છાશ કરવાનું બધું કામ અમારે. દોરાવો દેખો. તમારું નામ? મારું નામ છે ચંદ્રિકાબેન રાણાભાઈ રાપડિયા. તમને નથી થતું શહેરમાં વયું જવું છે? નહીં, જરાય નહીં. લઈ ગયા હતા સુરત, હા. પણ મારી ત્યાં ન ગયું. તમને નો થાય. શું થયું? મુંજાભાઈ. ત્યાં મુંજારો આવે છે. તો હવે તમને અહીંયા એવું કાંઈ નથી, માતાજી વાયરે છે ને થઈ જાય. થઈ જાય. હા. તમે શું કરો? મારું નામ છે રાખલિયા જાનકી રાણાભાઈ. જે બધી વસ્તુનો તૈયાર થાય, બધી જે ઓર્ડર આવે એ ઓર્ડર આવી જાય ત્યાર પછી મારે એડ્રેસ લખવાના બધાય અને પાર્સલ તૈયાર કરવાના. વસ્તુ બનાવવામાં હું મદદ કરો? ઈ છાશ દૂધ બનાવીને જાઉં ને પછી છાશ વધારવાની કાંઈ નહીં. માખણીનું કામ ઈ કામ એનું, કારણ કે હું દોવા વહી જાઉં. તમને નથી થતું ગામડામાં મોડી બધા બધા જીન્સના પેન્ટ ને એવું પહેરી હે? બધાના વિચાર અલગ અલગ હોય. તમને ગમે કામ? બહુ સરસ. અને એના શું તમે દીકો તમે સાત તો તમે છેતરાઈ ગયા. તમારું નામ? આદિત્યભાઈ રાણાભાઈ રાખી. તમે શું કરો? હું મૂલ્યવર્ધન પેડા માવો મારે બનાવું છું. માવો બનાવતા આવડે? આઈસ્ક્રીમ બનાવો ઓટોમેટિક? પેલા હાથે બનાવતા, અત્યારે ઓટોમેટિક મશીન છે. તમે મારું નામ રાખલિયા રાણા. તમે કેટલું? બસ તમે મારું નામ તમારે ઘણો વધારો છે? આજે પરીક્ષા થઈ રહી છે, આગળ ખબર પડે. જવાનું મન થાય નહોતે? ના, બહુ આખો દિવસ વાળી હોય એટલે કઈ મન ન થાય ક્યાંય જવાનું. મિત્રો, આપણને એવું લાગતું હોય કે ખેતીમાં કાંઈ વળતર નથી, ગામડામાં કાંઈ વળતર નથી, ગાયોમાં કાંઈ વળતર નથી, પણ એવું નથી. તમે આ ભાઈને આપણે એની પૂછીએ કે ભાઈ તમે પોંક બનાવો છો તો કેટલો પોંક વેચો આ વખતે? આ વર્ષે 70 મણ વેચાઈ ગયો છે, 75 મણ બનાવ્યો હતો, 5 મણ હજી છે ને હજી ગ્રાહક મારે સારું છે. શું ભાવે આપો પોંક? પોક 350 રૂપિયાના કિલો, ફ્રી હોમ ડિલિવરી છે. 350 કિલો ઘઉં કાચા શેકેલા. એટલે એ તો આપણને એવું લાગે એ ભાઈએ ખાલી 5 વીઘામાંથી 4.5 લાખનો પોંક વેચી નાખ્યો. હા, પોક વેચું છું પ્લસ એનું જાદરિયું હા, તૈયાર કરીને વેચું છું, એના 900 રૂપિયા કિલો. બરોબર છે. એટલે ગામડામાં એટલી બધી ઓપોર્ચ્યુનિટી છે કે તમે ગામડાને રોજગાર તરીકે પ્રસ્થાપિત કરો તો તમારી આવકનો કોઈ પાર ન રહે. અને ઘીરે ઘી દૂધ તમે દૂધ ખાઓ કે નહીં? અમારે બધાને જોઈએ. એમાં હાંડી છાશ જ નથી ખાતી. હે, દૂધ ખાવ કે નહીં? બીજું હું ખાવ? માખણ હોતી ખાવ? શહેરમાં રહેતા હોય તો આ દૂધ, આ માખણ, આ છાશ ન મળે મિત્રો. એટલે ગાય, ગામડું ને ખેતી સાથે જોડાય અને બહુ જ સરસ બિઝનેસ થઈ શકે. તમારું હજી એકવાર નામ અને ફોન નંબર બોલી દો. મારું નામ છે રાણાભાઈ જીવરાજભાઈ રાપડિયા, ગામ છે સુડા, તાલુકો ભેસાણ.
અને મારો મોબાઈલ નંબર છે 99133944. અહીંયા શું કરવા આવ્યા હતા તમે? આજે સોનામોતી ને ઘઉં વાવ્યા હતા ને તે રમેશભાઈ મગાવ્યા હતા તે દેવા આવ્યો હતો. 2100 રૂપિયાના ભાવના ઘઉં રમેશભાઈ મારી પાસે લીધા. અને અહીંયા કેવું લાગ્યું? અહીંયા આવ્યો અહીંયા તો બહુ બધું હોય. 1-2 વાર તો હું આવી ગયો, મને બહુ સારું લાગ્યું. એટલે મને એવું હતું કે ભાઈ રમેશભાઈ ત્યાં મારે ફેમિલી સાથે જવું છે. એટલે આજે ઘઉં તો 25 મળે જ હતા. એ તો કદાચ એક રિક્ષામાં નાખી દઉં તો એવી આવે, પણ મારે ફેમિલી સાથે આવું હતું ને એટલે એક ટેમ્પો લઈને જ આવ્યા. તમે શું કહો બેન? તમને લાગે કાંઈ કે બેનોને તમારો સંદેશ દેવો જોઈએ ગામમાં? એમાં એવું છે કે અત્યારે બેનોને એવું છે કે કોઈને કાંઈ ઘરનું કામ કરવું નથી અને સિટીમાં જ રહેવું છે. બધા બેન દેવું. હા બસ એમ ઓટલાએ દેવું છે. પણ જો અત્યારે ગામડે રહી તો સારું ખાવાય મળે અને સારી હવા પણ મળે. અમે અને અમારી ઘરે તો કોઈ પણ એવા અત્યારે અમે 80% લગભગ પહોંચી ગયા છે. અમે કોઈ બહારના શાકભાજી પણ નથી લેતા. આ મારી છોકરી આવડી છે ને તો બીજા બહારથી દઈ ગયા હોય ને તો એ ખાવાનું જ. ધાણા સુધારેલા હોય ને તો એ નથી ખાવા, મમ્મી એ જવા દે. મિત્રો, આરોગ્ય આપણા જીવનની મુખ્ય જરૂરિયાત છે અને આરોગ્યમાં જો આપણે સફળ ન હોય તો મારું એવું માનવું છે કે ભૌતિક સુખ ગમે એટલું આપણી પાસે હોય, ગમે એટલા ધન સંપત્તિ હોય તો એ બધું ફેલ છે. એટલે જે પરિવાર આરોગ્ય પ્રત્યે જાગૃત ન હોય, મને એવું લાગે છે કે એનું જીવન નિષ્ફળ છે. માટે જાગૃતિ લાવો. તમારા પરિવારને, તમારા બાળકોને ઝેરમુક્ત આહાર આપો, પ્રાકૃતિક આહાર આપો, ગાય આધારિત ખેતીનો આહાર આપો. અને આ એક જ વિકલ્પ છે કે આપણો પરિવાર બીમાર ન પડે એના માટેનો એક જ રસ્તો છે. આપણે બધાએ મળીને રસ્તો અપનાવીએ. જય ગો માતા, વંદે ગો માતા.